હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ખૂબ જ ઓછા સમયમાં ને સહેલામાં સહેલી રીતે જીરા રાઈસ બનાવવાની રીત। આ જીરા રાઈસ બનાવવા માટે આપણે 1 વાટકી બાસમતી ચોખાને 2 થી 3 પાણીથી ધોઈ 5 થી 7 મિનિટ પલાળી તેને ગેસ ઉપર ચપટી મીઠું અને 2 ટીપા લીંબુ નાખીને 4 થી 5 મિનિટ ચડવા દેશું। જીરા રાઈસ માટે ભાતને આપણે એકદમ છૂટા બાફવાના છે, તેથી 1 વાટકી બાસમતી ચોખાની સામે આપણે 1.5 ગ્લાસ પાણી મૂકીને આ રીતે બોઇલ કરવાના છે। 5 મિનિટના સમય બાદ તમે જોઈ શકો છો કે પાણી આપણું એકદમ પરફેક્ટ થયું છે અને ભાત પણ એકદમ છૂટા સરસ બફાઈ ગયા છે। હવે એક કડાઈમાં 2 ચમચી ઘી મૂકવાનું છે। ઘીમાં જીરા રાઈસ બહુ જ સરસ બને છે, તેથી આપણે ઘીનો જ ઉપયોગ કરવાનો છે। 2 નંગ લવિંગ, થોડા પત્તા તમાલપત્તી અને 1 થી 1.5 ચમચી આપણે જીરું નાખીને આ રીતે થોડું મેલ્ટ થવા દેવાનું છે। ત્યાર પછી આપણે બોઇલ કરીને 5 થી 10 મિનિટ ઠંડા કરેલા ભાતને આ રીતે મિક્સ કરી દેવાના છે। ત્યાર પછી તેમાં સ્વાદ મુજબ થોડું ચપટી મીઠું નાખી બરાબર મિક્સ કરી દેશું। તમે જોઈ શકો છો કે આપણા ભાત કેટલા છૂટા બનીને તૈયાર થઈ ગયા છે। આ રીતે આપણે બાસમતી ચોખામાં માપનું પાણી લઈને બોઇલ કર્યા હોવાથી જીરા રાઈસનો એક દાણો છૂટો બનીને તૈયાર થયો છે। આ જીરા રાઈસ તડકા દાળ, દહીંથી ખારી અને દહીંનો જે સ્વીટ મઠો બનાવીએ છીએ તેની સાથે પણ ખાવાની ખૂબ જ મજા પડે છે। આ જીરા રાઈસ તમે જોઈ શકો છો કે કેટલો દાણેદાર અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થયો છે। તો તમે પણ આ રીતે જીરા રાઈસ બનાવવાની ઘરે જરૂરથી ટ્રાય કરજો। હવે આ જીરા રાઈસને આપણે એક બાઉલમાં ગરમ ગરમ સર્વ કરી દઈએ। આ જીરા રાઈસને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। બાળકોને થોડું સ્વાદિષ્ટ વધારે ભાવતું હોય છે, તો આ જીરા રાઈસમાં તમે મેગી મસાલાનું જે પેકેટ આવે છે તે મસાલો એડ કરીને પણ આપી શકો છો। મેગી મસાલા સાથે પણ આ જીરા રાઈસ ખૂબ જ યમી લાગે છે। તો કેવી લાગી આજની રેસીપી? તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।